તો પંજાબની સરકારે જે કામો કર્યા છે, પંજાબમાં બધી ઉપજનું પૂરેપૂરું માલ, આજે ખેડૂતનો દીકરો કેમ ખેડૂત નથી બનતો? ગુજરાતના ખેડૂત કેમ જમીન વેચવા માંડ્યો છે? કે એકવાર તમારી પોતાની સરકાર બનાવો, ખેડૂતની સરકાર બનાવો. ઉદ્યોગપતિની સરકાર છે તો ખેડૂતોની શું કામ વિચાર? અમરેલીમાં આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભાનું આયોજન. અરવિંદ કેજરીવાલ અને ભગવત માન રહ્યા સભામાં હાજર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે આમ આદમી પાર્ટી એક્શન મોડની અંદર જોવા મળી રહી છે. એક બાદ એક સભાઓ અને અમરેલીમાં આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભાનું આયોજન. સાવરકુંડલા રોડ પર માર્કેટિંગ યાર્ડ પાસે યોજાય જંગી જાહેર સભા. અરવિંદ કેજરીવાલ અને ભગવત માન રહ્યા સભામાં હાજર. ખેડૂત વિરોધી સરકારને જાકારો આપવા આહવાન છે તે કરવામાં આવ્યું એવી વાત ઈસુદાને કરી. સાથે જ પંજાબના ખેડૂતોની જેમ ખેડૂતોને ભાવ મળવા જોઈએ આવી વાત ઈસુદાન ગઢવીએ કરી કે જે આમ આદમી પાર્ટી એ ગુજરાતની અંદર એકલા હાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા જઈ રહી છે. ત્યારે ફોકસ સૌરાષ્ટ્ર, અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અમરેલીની અંદર આ યોજાયેલી સભાને લઈ અને આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના રોડમેપને લઈ ઈસુદાન ગઢવીએ શું કહ્યું આવો તે પણ જોઈ. આજે આમ આદમી પાર્ટીની અમરેલીમાં વિજય વિશ્વાસ સંમેલન હતું, જેમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને માનનીય અરવિંદ કેજરીવાલ, ભગવત માનજી અને અમારું પ્રદેશ નેતૃત્વ આવ્યું હતું. આજે ખેડૂતોએ સંકલ્પ લીધો છે કે જે ટેકાના ભાવે પૂરતી મગફળી ખરીદતા નથી, વીજળી દિવસે આપતા નથી, દીપડા અને સિંહની વચ્ચે ખેડૂતોએ રાત્રે પાણી વારવું પડે છે, તો પંજાબની સરકારે જે કામો કર્યા છે, પંજાબમાં બધી ઉપજનું પૂરેપૂરું માલ ખેડૂતોનો એ મંડીમાં ખરીદવામાં આવે છે. એ ખરીદવા માટેની જો સિસ્ટમ લાવવી હોય તો આમ આદમી પાર્ટી લાવવી પડશે. ખેડૂતોને પંજાબમાં દિવસે વીજળી મળે છે અને ફ્રી વીજળી મળે છે. આજે ખેડૂતનો દીકરો કેમ ખેડૂત નથી બનતો? ગુજરાતના ખેડૂત કેમ જમીન વેચવા માંડ્યો છે? કારણ કે આપણી ખેડૂત વિરોધી નીતિ છે. અમેરિકાના ખેડૂતને એક વર્ષના એક ખેડૂતને 54 લાખ રૂપિયા સબસિડી આપવામાં આવે છે, જ્યારે અહીંયા ગુજરાતમાં ખેડૂતોને બાબાજીનું ઠૂલું મળે છે અમને. અને એટલા માટે આજે અમારો દીકરો છે એ ખેડૂત અમે બનાવવા નથી માંગતા, જમીનો વહેંચવી પડી છે. પણ હું 54 લાખ ખેડૂતોના, એના પરિવારને, એના સગા સંબંધીને એટલું જ કહેવા માંગુ છું કે એકવાર તમારી પોતાની સરકાર બનાવો, ખેડૂતની સરકાર બનાવો. ઉદ્યોગપતિની સરકાર છે તો ખેડૂતોની શું કામ વિચારશે? ત્યારે આજે તમે વિચાર કરો, વિવિધ મુદ્દાઓ છે. અહીંયા કમોસમી વરસાદ થાય, કોઈ સહાય નહીં, પાક વીમા યોજના નથી. તમે વિચાર કરો, ટેકાના ભાવે મગફળી ખરીદી માત્ર 125 મણ. હવે ભાજપે નક્કી કર્યું કે તાલુકા જિલ્લામાં જો ભાજપને મત મળશે તો માત્ર 40 મણ જ મગફળી ખરીદાશે આગામી સમયમાં. તો આવી સરકારોને અમારે જોતી નથી, એવું ખેડૂતોએ સંકલ્પ લીધું છે. મને પૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લામાં આમ આદમી પાર્ટી આમ લોકોને જે ટિકિટ આપી છે, જે નેતાઓના દીકરાઓની સામે લડશે ભાજપ કોંગ્રેસના, અને મને પૂરો વિશ્વાસ છે કે જીતશે. પ્રવીણ રામ કેમ નથી આવ્યા? કેમ નહોતું આવ્યા? નહીં, અલગ અલગ અમારી ડ્યુટી છે ને. આજે ચેતર વસાવાની ત્યાં ડ્યુટી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.